ઉર્મિલાબેન અનમ્યુટ કરું છું. યસ, થેન્ક યુ તૃપ્તિબેન. યસ ઉર્મિલાબેન. થેન્ક યુ અગ્રિતાબેન. યુનિવર્સને આજકાલ કોઈ રિલાયેબલ સોર્સ થી ખબર પડી ગઈ છે કે હું સીએફએલ ના કેમ્પસની સ્ટુડન્ટ છું, એટલે એ મારી વધુ ને વધુ આખરી પરીક્ષા લેવાની કોશિશ કરે છે. તો હું પણ કઈ કમ નથી, હું જાદુ દર્પણ વાળી ઉર્મિલા છું, એટલે હું એને મદદ કરું છું પરીક્ષા લેવામાં. કારણ કે મને મારા સીએફએલ ના મેજિક ગુરુએ શીખવાડ્યું છે કે કેમ સ્ટેબલ રહેવાય અને કેમ સ્ટ્રોંગ રહેવાય. હું જે હમણાં ટ્રીટમેન્ટ માટે ગઈ હતી ને, ત્યાં લોકો મારી પરિસ્થિતિ જોઈને ઉદાસ થતા હતા, કહેતા હતા કે આવી પરિસ્થિતિ છે તો તમે કેમ હસો છો, આટલા ખુશ કેમ છો? એટલે મને તરત જ વુન્ડને વિઝડમમાં બદલવાનું યાદ આવી જતું. તો હું કહેતી કે તમારે પણ આવું રહેવું છે, ગમે એ પરિસ્થિતિમાં ખુશ રહી શકાય એવું, તો આ કરો, તમે સેશન મેજિક સેશન કરો. બધાને લિંક આપી દેતી, એક ગ્રુપ બનાવી દીધું ત્યાં અમે, અને બધાને લિંક આપી, 15 જણાને જોડીને આવી. ત્યાં ટ્રીટમેન્ટ થી ભલે મને જે એરિયામાં ફાયદો થવો જોઈતો તો એ ન થયો, પણ મને કેટલા બધા ફાયદા અલગ થયા, એને ફાયદા પણ શોધ્યા. દાખલા તરીકે આપણા બહુ જ સિનિયર પાર્ટિસિપન્ટ ઉષાબેન ખીમાણી મને જાતે તે મળવા આવ્યા, કારણ કે એના ઘરથી થોડેક દૂર મારું ટ્રીટમેન્ટનું સેન્ટર હતું, તો એ મને મળવા આવ્યા. પછી મને ઘણા બધા રિલેશન મળ્યા, ત્યાં એટલી બધી ફ્રેન્ડ્સ મળી, અને કેટલું બધું આ સિવાયના મારા હેલ્થમાં મારી સાથે મારા બેન, મારી ભાણેજ આવી હતા, એના હેલ્થમાં ઘણા બધા ફાયદા થયા. તો આ બધું સીએફએલ નજરિયો બદલાયો એટલે નજારો બદલાઈ ગયો છે. તો આ માટે કરીને સીએફએલ ના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ઉર્મિલાબેન. તમારા માટે છે ને હું કઈ જ કહીશ નહીં, ખાલી એક જ કોટ મને અત્યારે યાદ આવતો હતો તમે બોલતા હતા ત્યારે, કે કૃતજ્ઞ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કૃતજ્ઞ હોય છે. આ કોટને તમે સાર્થક કરી દીધો છે, કારણ કે આટલો પ્રોબ્લેમ હોવા છતાં મને ખ્યાલ છે તમારે અહીંયા પણ આવું હતું, એમાં પણ તમે આવી નહોતા શક્યા, પ્લસમાં તમે ગયા તો પણ ત્યાં પ્રોપર ટ્રીટમેન્ટ નહીં થઈ, પણ તમારા બોલવામાં એક પણ જગ્યાએ નથી નો શબ્દ આવ્યો નથી. એના માટે બહુ જ દિલથી ધન્યવાદ તમારું, કે તમે એકદમ કૃતજ્ઞતાને નસ નસમાં વહે છે જે કહેવાય ને, એ અત્યારના દેખાઈ રહ્યું છે. સીએફએલ આ શીખવ્યું છે, તમે બધાએ દરરોજ અલગ અલગ લીડરોએ અને બધા જે કંઈ તમે સાહિત્ય પીરસો છો, અલગ અલગ જે વિડીયો ચિરાગભાઈ એડ કર્યા છે, એમાંથી અદ્ભુત જ્ઞાન મળે છે, અદ્ભુત જ્ઞાન મળે છે. એટલે હું મનોમન પણ કહું છું અને રૂબરૂ પણ કહું છું કે સીએફએલ માટે અમારી ચામડીના જોડા સીવડાવીને આપીએ ને તો એવું જ પડે. બસ તમે બધા છો તો અમે બધા છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.